રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપીને પાર્ટી પર બહુ બધા આરોપો મૂક્યા. એમાં આજે સૌથી મોટો આરોપ મૂક્યો છે ખેડૂતો જેલમાંથી ના છૂટવા મામલે અરવિંદ કેજરીવાલની સભા પર મોટો આરોપ મૂક્યો. રાજુ કરપડાના કહેવા પ્રમાણે 27 તારીખે ખેડૂતો છૂટી જવાના હતા, પણ 31 તારીખની કેજરીવાલની ખેડૂત સભામાં ખેડૂતોની સહાનુભૂતિ મળે એટલે સફર થાય, એના માટે ગોપાલ ઇટાલિયા અને આપ મહામંત્રી મનોજ સોરઠિયાના ઇશારે ખેડૂતોને છૂટવા દેવામાં ના આવ્યા. આ ઉપરાંત રાજુ કરપડાએ પાર્ટી પર એક આરોપ એવોય મૂક્યો કે ભાઈ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખેડૂતોના દેવા માફીની વાત કરે છે, તો પંજાબમાં તો આપની જ સરકાર છે, ત્યાં કેમ ખેડૂતોની દેવા માફી નથી કરતા? પંજાબમાં એમએસપી પર 13 મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા, એમને કેમ જેલમાં પૂરી દીધા હતા? આ ઉપરાંત રાજુ કરપડાએ પોતે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવવા માટે, એમને જીતાડવા માટે પોતાના પરિવારથી દૂર 1.5 મહિનો વિસાવદરમાં રહીને મહેનત કરી હોવાની વાત પણ યાદ કરી હતી. વર્ષો સુધી આપમાં રહેનારા રાજુ કરપડાએ કીધું કે ભાઈ એમના રાજીનામાની જાહેરાતની 20 જ મિનિટમાં એમને ગદ્દાર ચિતરવાના પોસ્ટર પાર્ટીએ તૈયાર કરીને વાયરલ કરી દીધા. તો સૌરાષ્ટ્ર સહિત ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની ખેડૂત યાત્રાના ફિયાસ્કા પર એમણે કીધું કે ભાઈ આ વાત જ બતાવે છે કે ખેડૂતોએ આપથી મોઢું ફેરવી લીધું છે. પાર્ટીમાં ખેડૂતોના નામે રાજનીતિ થઈ રહી છે અને રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. જોકે આ બધી વાતોની વચ્ચે રાજુ કરપડાએ એવી જાહેરાત કરી છે કે એનાથી હવે ગોપાલ ઇટાલિયાની ઊંઘ હરામ થઈ જશે. એ છે 19 માર્ચથી 24 માર્ચ સુધી રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત. એ તુલસીશ્યામથી શરૂ થઈને સાવરકુંડલા, અમરેલી, બગસરા, ધારી, વિસાવદર, મારિયાહાટીના, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામડા ખાતે 24 તારીખેનું સમાપન થશે. આ યાત્રા વિશે એવું કીધું છે કે ભાઈ એમાં ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ, હવે કઈ પાર્ટીમાં જોડાવું કે પછી ખેડૂતો માટે કોઈ નવો અલગ જ મોરચો ખોલવો એ સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવશે. પણ આમાં ગોપાલ ઇટાલિયાને ચિંતાની વાત એ છે કે રાજુ કરપડાની યાત્રાનો બહુ મોટો હિસ્સો વિસાવદર વિધાનસભાના ગામડાઓમાંથી પસાર થશે. રાજુ કરપડાને ઓલરેડી વિસાવદર વિધાનસભાનો અભ્યાસ તો છે જ, તો હવે ગોપાલ ઇટાલિયા સામે વેરે ચડ્યા છે. બીજી સાઈડ ગોપાલ ઇટાલિયા પણ ધારાસભ્ય તરીકે નિષ્ક્રિય રહ્યા છે, એટલે વિધાનસભાના લોકોમાં અને ખેડૂતોમાં ગોપાલ ઇટાલિયા સામે ભારે આક્રોશને વિરોધ છે. એટલે આ પરિસ્થિતિ વચ્ચે વિસાવદરથી રાજુ કરપડાની યાત્રા વિસાવદરના ખેડૂતોમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ રહેલી આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે. ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં બહુ મોટો હિસ્સો ખેડૂતોનો જ છે, ત્યારે જે પ્રકારે માઇક્રો મેનેજમેન્ટથી ખેડૂતોના વોટ અપાવીને રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાને જીતાડીને ધારાસભ્ય બનાવેલા, એ જ ખેડૂતો સાથે જોડાઈને હવે રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાને વિસાવદર વિધાનસભાની સીટ છોડવા મજબૂર કરે અથવા તો હરાવીને જ રહે ભવિષ્યમાં, એવું દેખાઈ રહ્યું છે. ત્યારે 31 તારીખ સુધી ખેડૂતોને જેલમાં જ રહેવા દેવા માટે ગોપાલ ઇટાલિયાની ગેમ હોય એવા આરોપો અને વિસાવદર વિધાનસભાથી ખેડૂત યાત્રાથી હવે ગુજરાતમાંથી ખેડૂતોનો જે વર્ગ આપ સાથે જોડાયેલો એ સંપૂર્ણપણે દૂર થઈ જાય એવું ક્લિયર દેખાઈ રહ્યું છે. અને એનાથી આમ આદમી પાર્ટીના નેતાઓ જ નહીં પણ આખી પાર્ટીના રાજકીય અસ્તિત્વ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે રાજુ કરપડાની આ સ્ટ્રેટેજી કેટલી કારગત નીવડે છે એ તો સમય જ બતાવશે, પણ અત્યારે જ આપના નેતાઓ અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની ઊંઘ હરામ થઈ ગઈ છે એ વાત તો હવે નક્કી જ છે. ત્યારે આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.